કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે? પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એને મિની વિધાનસભાની ચૂંટણી કહેવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આજે અનેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે આજ અને કાલ એટલે શુક્ર અને શનિ 2 દિવસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભરવાના છે. એમાં જેમણે ઉમેદવારી કરી છે પાર્ટી પોતાની રીતે દરેક એનાલિસિસ કરીને ટિકિટ આપશે અને આપી છે. ત્યારે દરેક ઉમેદવારો એમના સપોર્ટરો સાથે, પાર્ટીના દરેક સક્રિય કાર્યકરો સાથે અને સમાજના અનેક આગેવાનો સાથે આ વિકાસની યાત્રામાં જોડાવા માટે આજે મોટી સંખ્યામાં હાજર થયા છે અને દરેક ઉમેદવારોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે આપણને ચોક્કસ લાગે છે કે માનનીય મોદીજીએ 2001થી જે વિકાસની યાત્રા, વિકાસની રાજનીતિ જે ગુજરાતમાં શરૂ કરેલી એ સંપૂર્ણપણે સફળ થઈ છે અને એ સફળ ગુજરાત મોડેલ 2014માં સમગ્ર દેશે સ્વીકારીને માનનીય મોદીજીને જ્યારે દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી જે રીતે સમગ્ર દેશમાં એક વિકાસનો યુગ શરૂ થયો છે અને સમગ્ર વિશ્વ જ્યારે કટોકટીમાં પસાર થઈ રહ્યું છે, આર્થિક કટોકટી છે, ત્યારે આપણું ભારત વિશ્વની ચોથી આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે. એ આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદીજી અને અમિતભાઈ શાહને આભારી છે અને આપણે સૌ આ વિકાસ યાત્રામાં જોડીને જ્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય તો વિકાસના અનેક કામો થઈ શકે અને સુખાકારીના અનેક કામો થઈ શકે. એટલે આપણે સૌ પ્રકાર મિત્રોને પણ ખાસ અભિનંદન. સવારે 10 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છો તો આપ મોડું થવા બદલ આપની હું માફી માંગુ છું અને આપનો જે ઉત્સાહ છે અને એના આધારે આપ સાહેબશ્રીએ આપણને જે આપણા વિસ્તારમાં